તમારી અંદર કોઈ ને કોઈ દિવ્ય શક્તિ છે એવું તમને કઈ રીતે ખબર પડે? તમને એવા સંકેત દેખાય અને તમે જે બોલો એવું થોડા સમય બાદ થાય તો સમજી લેવું કે તમારા અંદર કોઈ ને કોઈ દિવ્ય શક્તિનો વાસ છે. મિત્રો, મારા એક મિત્રએ મને વાત કરેલી છે કે પહેલાંના માણસો એવા હતા કે ઘરે બેઠા હોય અને 4-5 જણાની ચા મૂકવાની હોય કે જમવાનું બનાવવાનું હોય તો એમને ખબર પડી જતી. એક એમના દાદા હતા, એમના વડીલ પરદાદી હતા, એવું એમ જાણતા હતા કે તમારા ઘરે કોઈ મહેમાન આવવાનું છે, કોઈ બહારનો વ્યક્તિ આવવાનું છે, તો એ પહેલેથી ઘરમાં કહી દેતા કે આજે 2 માણસનું જમવાનું થોડું વધારે બનાવજો, કે આજે 4 માણસો વધારે આવવાના છે તો ચા બનાવજો. અને થોડો સમય થાય અને તેમના ઘરે મહેમાન આવી જાય. એક મારા મિત્રએ મને આ વાત કરેલી છે. એટલે મિત્રો, આવા માણસો આપણા સમાજમાં, આપણા જે પૂર્વજો થઈ ગયા એ હતા કે કંઈક ને કંઈક આગળનું ભાગતા અને કહેતા કે આવું થશે. તો એમણે કેવી ભક્તિ કરી હશે, એમણે કેવું પુણ્ય કર્યું હશે કે એમને જે બોલે એવું થાય. અને એમના વિચારો કેવા હશે, એમની વાણી કેવી હશે, એમનું વર્તન કેવું હશે, એમની કેવી ભક્તિ કરી હશે, એવી કેવા મારા ગુણગાન ગાયા હશે. તો એમના ઉપર મા કુળદેવી સદાયને માટે કૃપા કરી હશે. તો મિત્રો, આપણને પણ અમુક આવા સંકેતો મળે તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા અંદર કુળદેવીમાંનો વાત છે, કોઈ દિવ્ય શક્તિ આપણા અંદર છે, તો આપણે એને સર્વ જગતના કલ્યાણ માટે ઉપયોગ કરવો જોઈએ. હવે મિત્રો, આપણે વાત કરીએ કે કઈ કઈ શક્તિ તમારા અંદર હોઈ શકે અને તમે કેવા કેવા અનુભવ તમને થાય, કઈ રીતે તમે એને જાણી શકો, તમે એને ઓળખી શકો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ વાત કરીશું. પણ જો તમે ચેનલમાં પહેલી વાર હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા હું વિનંતી કરું છું. અને આશા રાખું છું કે તમે હેમખેમ સર્વકુશળ મંગળ રહો તેવું મા ભગવતીને, મા કુળદેવીને અને ગુરુદેવને હું પ્રાર્થના કરું છું. મિત્રો, જો તમારી અંદર કોઈ દિવ્ય શક્તિ હોય તો પહેલાં તો સવારના પહોરમાં પરોળીએ જો તમારી નિંદર ખુલી જાય તો સમજવું કે તમે કોઈ અસાધારણ માણસ નથી. બીજું કે તમને એવું અગમથી ભવિષ્ય એવું સપન દેખાય અને સવારમાં કે બીજા દિવસે કે ત્રીજા દિવસે એ સચોટ થાય તો સમજવું કે તમે કોઈ અસાધારણ માણસ નથી. પછી કે ત્યારે તમે સવારમાં ઊભા થાવ અને તમારા પરિવાર માટે, તમારા સમાજ માટે અને સર્વ જગતના કલ્યાણ હેતુ માટે તમે કંઈક ભલું વિચારતા હોય અને કંઈક સારું કહેવા માગતા હોય અને એવામાં જ જો તમને સારા સમાચાર આવે તો સમજવાનું કે તમારા અંદર કોઈ અગમ દિવ્ય શક્તિનો તમારા અંદર વાસ છે, કે તમે જે બોલો અને થાય તો સમજી લેવું કે તમારો સંકેત સાચો છે. ખાસ કરીને જો તમે પૂજાપાઠ કરો છો તો તમારા જે શરીરની ઉર્જા છે એ દિવ્ય શક્તિને પ્રભાવિત કરે છે અને એ સમયે તમારા આંખમાંથી આંસુ આવે, બગાસું આવે, શરીરમાં થાક લાગે, તમારામાં અકળામણ થાય, આ બધું એનો પ્રભાવ છે. આ એક શુભ સંકેત છે. તમારા શરીરની નકારાત્મક શક્તિઓ જે હોય એ દૂર થાય અને તમને જો ગુસ્સો આવતો હોય, ક્રોધ ચડતો હોય તો સમજી લેવું કે તમે કોઈ ખાસ તમારા અંદર દિવ્ય શક્તિ છે. જો તમને કોઈ બોલે અને કોઈ ખોટું બોલે ને તમને ગુસ્સો આવે તો કોઈ પણ નિસંદેહ કર્યા વગર તમારે સમજી લેવું કે તમારા અંદર દિવ્ય શક્તિ છે ને છે. મિત્રો, ગુસ્સો આવો એ સ્વાભાવિક છે, પણ કોઈ બોલી જાય અને તમને સહન ન થાય અને તમે એવામાં તમે તમારા શરીરની ઉર્જાઓ
તમે નકારાત્મક જો કોઈને બોલી જાઓ છો અને એવું થાય તો તમારા અંદર દિવ્ય શક્તિનો વાસ છે. બીજું કે અગમ તમે ભાખો, અગમ તમે બોલો છો અને થાય તો સમજી લેવું કે તમારા અંદર દિવ્ય શક્તિનો વાસ છે. ક્યારેક તો એવું બને કે તમારું માથું ભારે ભારે રહે, શરીરમાં દુખાવો થાય, પગના સાંધાઓ, હાથ પગ, શરીરમાં માનસિક તણાવ રહે, આવું બધું થાય તો તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે એવો શુભ સંકેત મનાય. તમે માં કુળદેવીની ઉપાસના કરી હોય, કોઈ ને કોઈ તમે સાધના કરી હોય, તમે કોઈ ને કોઈ પૂજા પાઠ કર્યા હોય, તમારા પૂર્વજોનું તમને પુણ્ય પ્રાપ્ત થયું હોય, તમારા પેઢીનું જો તમને પુણ્ય પ્રાપ્ત થયું હોય અને જીવનમાં ક્યારેય કોઈનું ખોટું ન કર્યું હોય અને હર હંમેશ સર્વ જગતનો ભલો અને સારું જ વિચાર્યું હોય તો જ તમારા અંદર દિવ્ય શક્તિનો વાસ થાય. અને તમને એવું થાય કોઈ બીજાનું કોઈ તમે એવું જોયું હોય અને તમને દુઃખ ઊભું થાય તો સમજી લેવું કે તમારા અંદર દિવ્ય શક્તિનો વાસ છે. કારણ કે તમે સારું જ ઈચ્છો છો, કોઈનું ખરાબ ઈચ્છતા નથી, ભલું ઈચ્છો છો, તો તમને એવી લાગણી છે, તમને એવો પ્રેમ છે સર્વ જગત માટે, પરિવાર, કુટુંબ, સમાજ તો ખરું જ, પણ બધાના માટે, પ્રાણી છે, પશુ છે, બધા માટે. તો તમને એવો સંકેત દેખાય તો સમજવું કે તમારા અંદર દિવ્ય શક્તિ છે. હવે મિત્રો, તમારા અંદર દિવ્ય શક્તિ હોય તો હનુમાનજીની પૂજા કરવી, માં કાલીની પૂજા કરવી, માં કુળદેવીની પૂજા કરવી, આ બધી જો તમે પૂજા કરો તો તમારા ઘરમાં સુખ શાંતિ અને સકારાત્મક શક્તિ ઊભી થાય, તમારા અંદર સકારાત્મક શક્તિ આવે અને તમારા બધા જ કાર્યો ફળીભૂત થઈ જાય છે અને તમારું જીવન બદલાઈ જાય છે. તમે સર્વ જગતનું કલ્યાણ કરવા માગતા હોય તો તમારું જીવન બેડો પાર થઈ જાય છે. જય ગુરુદેવ, જય માતાજી.